અને જે કોઈ એમના અહીંયા જે કંઈ બી છે આ સરકારને કહી દેજો કે તમારી અંદર તાકાત હોય તો હવે આ કરીજો, બાકી રસ્તા ઉપર અમે અમારો અલગ રાજ્ય માંગવા માટે અમે ઉતરી જઈશું. સમગ્ર આદિવાસી વિસ્તારોની અંદર આજે લાકડા વેચવાનું કામ કરતું હોય તો આ સરકારો કરી રહી છે. અહીંનું જંગલ ખાતું કરી રહ્યું છે. આપણા બધા જંગલો વેચવાનું કામ આ બધા દલાલો જે જંગલ ખાતામાં બેઠેલા અધિકારી છે એ દલાલો છે. અને એ દલાલો મારફતે આપણા સમગ્ર જંગલ વિસ્તારની એમને વેચી ખાતો છે. તો હવે આપણી જરૂર પડી છે એ લાકડાઓને પણ આપણે અટકાવવાની જરૂર છે. કારણ કે એ લાકડા આપણા વિકાસ માટે નથી વપરાતા, પરંતુ આ બધા એ લોકોના સાહુકારો માટે, જમીનદારોના ઘરો બાંધવા માટે એ લાકડાઓ થઈ રહ્યા છે. સમગ્ર વિસ્તારની અંદર જ્યારે આદિવાસી પોતાના બળતણ માટે લાકડા એકઠા કરવા જતો હોય અને જંગલ ખાતા વાળો અધિકારી તાજે કે તમે કા આમાં જંગલ में આવી ગયા ભાઈ? હા, તમારા બાપનું રાજ છે ભાઈ. અમારા આદિવાસીઓને છે. તમે તો અહીંના નોકર છો અને નોકરની જેમ રહો. બરાબર, અમારા સાહેબ બનવાની કોશિશ ના કરો. અમે રાજા છે અહીંયા. અને તમે નોકર છો તો નોકરની હેસિયત મારો, નોકરની હેસિયત મારો. કાયદો કાનૂન વ્યવસ્થા તમને આ દેશનું બંધારણ અમારા આદિવાસીઓને મારવાની પરમિશન નથી આપતું. છતાં પણ કેટલાક હરામી અધિકારીઓ આપણા આદિવાસીઓ પર હાથ ઉપાડે છે. તો એવા લોકોને કહી દેશો હાથ નહીં રાખો તો ઉખાડી નાખીશું અમે. સમગ્ર વિસ્તાર અમારો છે, છતાં પણ અહીંયા કાયદો કાનૂન વ્યવસ્થાને પોલીસ હાથમાં લે છે. આદિવાસી જ્યારે પોતાના હક અધિકાર માટે અને પોતાની ઉપર થયેલા અત્યાચારની સામે વાણિયા પટેલ બ્રાહ્મણ પાટીદારે જે અત્યાચાર કરતા એની સામે જ્યારે એફઆઈઆર નોંધવા જાય છે ત્યારે પોલીસમાં જઈને એમને સાથ સહકાર નથી મળતો. તો એવા પોલીસ સ્ટેશનોમાં બી કહી દેજો કે તમારી જરૂર નથી, તમે તાળા મારજો, કારણ કે તમે ન્યાય માટે નથી. અને જો તમે ગુલામી માટે અન્ય લોકોના પૈસાથી કામ કરતા હોય તો એવા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જરૂર નથી. તમારે જ્યાં જોઈએ તો નાહી જજો. કારણ કાયદો કાનૂન વ્યવસ્થા એ દરેક લોકો માટે સમાન હોય છે, પરંતુ જ્યારે પૈસાથી આ ન્યાય વેચાતો હોય તો એ ન્યાયની જરૂર આ વિસ્તારની અંદર નથી. કોટલા બિસ્તરા બાંધો એટલા માટે કહું છું કે આ પરિસ્થિતિ ના બગડે તો ધ્યાન રાખો. કાયદો કાનૂન વ્યવસ્થા માટે ગરીબો માટે પણ સરખું છે, જમીનદારો માટે પણ સરખો છે, વાણિયા પટેલ બ્રાહ્મણો માટે, પાટીદારો માટે પણ સરખો છે. અમે એવું નથી કહેતા કે આદિવાસીઓ સાથે એમનો જે કંઈ હોય એટલે બીજા લોકો પર અત્યાચાર કરો. ક્યારેક અમારા માણસો ખોટા હોય તો એમને પણ ફાંસીએ લટકાવી દેજો. બાકી બે ગુનેગારની વાત કરી છે તો તમારા બધા ટાટિયા પાટિયા ભાગી નાખી. એટલા માટે આપણે કહીએ છીએ. અને મિત્રો, જેવી રીતે ગુજરાતની અંદર એક આદિવાસીઓની ઉપર પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો માત્ર ઓબીસીમાં એન્ટર લેવાનો હતો, પણ ગુજરાતની અંદર જે મીડિયા વાળાઓએ અને મીડિયાની અંદર જે પ્રવક્તાઓ હતા એ બધાએ આદિવાસીઓનો પણ અપમાન કર્યું છે. આદિવાસીઓના વિશે પણ એ લોકો અપશબ્દો બોલ્યા છે. તો એવા ટીવી મીડિયા વાળા અને સમાચાર પત્ર વાળાને બી કહી દેજો કે આ વિસ્તારમાં તમારું પેપર આવતું બંધ થઈ જાય જો આદિવાસીઓના વિરુદ્ધમાં એક પણ શબ્દ નથી. આ વિસ્તારમાં તમારું એક પેપર નહીં ચાલે. કેમ? કારણ કે તમે અમારા આદિવાસીઓ માટે અપશબ્દ લખો છો, અમારા આદિવાસીઓ માટે નક્સલી જેવા શબ્દો પ્રયોગ કરો છો. આદિવાસી જ્યારે પોતાના હક અધિકાર માંગવા માટે રસ્તાઓ પર ઉતરે છે ત્યારે કહે છે કે આ તો બધી નક્સલવાદી પ્રવૃત્તિ છે. અલે ભાઈ, નક્સલવાદી પ્રવૃત્તિ તો આ બધા ગુજરાતને હળગાવે છે એ નક્સલવાદી છે. અમારા આદિવાસી તો સુરવીર છે, લોકોના હક અધિકાર માટે અવાજ ઉઠાવે છે. એ કોઈની પાસેથી કોઈના પેટનું ખોજતું નથી, પરંતુ જે પોતાના પેટની અંદર જે પડે છે એ બચાવવા માટે એ આંદોલનો કરે છે. આદિવાસી પ્રજા એ આર્યો, અંગ્રેજો અને મુગલોના ઇતિહાસમાં પણ જોઈ લો. કારણ કે આ પ્રજા એક એવી સુરવીર પ્રજા છે
એવી લડાઈ પ્રજા છે કે મહારાણા પ્રતાપને પણ આદિવાસીઓનું શરણ લેવું પડ્યું હતું. એટલા માટે આપણે કહીએ છીએ કે આદિવાસીઓ સાથે આ સરકારોની લાગણી નથી. જો સરકારોની લાગણી હોત તો આજે સરદાર પટેલ સ્ટેચ્યુની જગ્યાએ એ અમારા નંદ રાજા ભીલનું એમણે પૂતળું બનાવ્યું હોત. પરંતુ આ સરકાર આપણી નથી, આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે. એટલા માટે આપણે કહીએ છીએ કે હવે આપણે બધાએ જાગવાની જરૂર છે. ઇકો સેન્સિટિવ ઝોનના નામે આપણે નર્મદા જિલ્લામાં પણ આપણે જોઈએ છે કે જ્યારે સ્વામિનારાયણ મંદિર બનાવવાનું હતું તો 100 એકરની જમીનની અંદર પોઈચામાં બધી એમણે જગ્યા આપી દીધી. કોણે આપી? કારણ કે આ પાટીદારોની સરકાર છે અને એમને 100 એકર જમીન આપી દીધી. પરંતુ આપણે યામોગી આપણે દેવમોગરાનું જે મંદિર છે એના માટે જો આ સરકાર આપણે એ જમીન એ આપણા આદિવાસીઓ કે આપણે દેવમોગરા નામની જગ્યા આપતી નથી. એટલે આપણું એ મંદિર પણ સંકટમાં છે તો એને પણ બચાવવાની આપણી ફરજ છે. કારણ કે આ સમગ્ર વિસ્તારમાં જ્યારે જંગલ ખાતું એમ કે જ્યાં મન ફાવે ત્યાં બિલ્ડિંગો બાંધી દે છે, પરંતુ ત્યાં આદિવાસીઓને રહેવા માટે સગવડ માટે પૂરી પાડવા માટે ત્યાં એક રેસ્ટ હાઉસ બનાવવા માટે પણ આ સરકાર જગ્યા નથી આપતી. કેમ નથી આપતી? કારણ કે આપણે બધા જવાબદાર છે. આપણે બધા એ બધાને એવી સરકારને વોટ આપીએ છીએ કે જે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે. અને એટલા માટે અહીં બેઠેલા લોકો કે જે આવી આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે એવા લોકોને વોટ આપે છે. એટલા માટે કહું છું કે આપણે જ આપણે પેટ પર લાત મારીએ છીએ અને હવે જાગવાની જરૂર છે કે છોટુભાઈ વસાવા એ કોઈ પાર્ટીની રાજનીતિ નથી કરતા, પરંતુ આ સમાજને બચાવવા માટેની રાજનીતિ કરીએ છે. અને હજુ પણ સમય છે, હજુ પણ સમય છે જે અમારા નેતાઓ જે છે જે બીજા રસ્તે ભટકી ગયા છે, તમારા પોતાના ઘરમાં પાછા આવી જાઓ, નહીં તો પછી તમારે બી આ વિસ્તાર છોડવો પડશે એવો વારો આવી જશે. કારણ કે જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ચૂંટણીઓની અંદર એમને એટલું જ ખબર છે કે આ આદિવાસી વિસ્તારોનું ગમે તેટલું બી ખરાબ કરો, આ આદિવાસીઓ તો વોટ આપનારા જ છે. કેવી રીતે આપશે? આ લોકોને એવું જાણે છે કે આદિવાસીઓને 100 રૂપિયા 200 રૂપિયા 1000 રૂપિયા કે 2000 રૂપિયા આપી દો, દારૂ કે પોટલી આપી દો અને છેલ્લા દિવસે આ લોકો એ જ ધંધો કરવા નીકળવાના છે. પણ જે આવું કામ કરવા નીકળવાના છે એમના બી ટાંટે બાટે ભાંગી નાખજો આપણે. કારણ આખા સમગ્ર આપણી બધી ગ્રાન્ટો લૂંટીને આ લોકોએ પૈસો ભેગો કર્યો છે. એટલે જે લોકો તમારી પાસે વોટ માંગવા આવે અને કે ભાઈ 1000 રૂપિયા આપો, તમારે કહેવાનું ભાઈ મને 1000 રૂપિયા નહીં જોઈએ, 10,000 રૂપિયા એક વોટ ના આપો અને એ પૈસા એમની પાસેથી લઈ લો અને વોટ જે આદિવાસીઓ માટે જે લડે છે એવા નેતાઓને વોટ આપજો. બાકી આ પહેલા આપણે માન સન્માન દરેકે દરેક નેતા, દરેકે દરેક લોક પ્રતિનિધિત્વ, દરેકે દરેક સરપંચો, સભ્યો, દરેકને આપણે માન સન્માન, એક સામાજિક માન સન્માન અમે આપીએ છીએ. પરંતુ જ્યારે તમે અમારો સમાજ વેચાતો હોય, અમારા સમાજની મા બેન દીકરીઓની આ સમગ્ર પ્રદેશમાં વેચાણ થતું હોય, અમારી ખનીજ વેચાતું હોય, જળ જમીન જંગલ, જ્યારે એને લૂંટવા માટે આ લૂંટારીઓ આવતી હોય અને તમે એના પર કે ના ઉભા રહો તો તમે આ સમાજના કઈ રીતે નેતા કેવો ભાઈ? અને એટલા માટે કહીએ છીએ આપણે કે હવે જાગવાની જરૂર છે. અને આ સમાજની અંદર જે શહેરોની અંદર અમદાવાદ, ગાંધીનગર, સુરત, બરોડા કર્મચારીઓ હતા, એ કર્મચારીઓ કદાચ પહેલા ભિલેસ્તાનની અંદર જોડાવાની એમને બીક લાગતી હતી કે આપણને ફંડ પણ બહુ ઓછું આપતા હતા કે પછી આપણી સાથે એમની વિચારધારા પણ નહીં હતી. પણ આપણા જેટલા બી સરકારી અધિકારીઓ છે, જેટલા બી આ સમાજના શિક્ષિત વર્ગ છે, એ બધાને ખબર તો હવે પડી ગઈ છે. કારણ કે એમને બી બરાબર વાગી છે આ શહેરોમાં કે આદિવાસીઓ માટે જો ખુલ્લી છાતીએ કોઈ નીકળતો હોય તો એ અમારો છોટુભાઈ વસાવા છે, બાકી બીજા કોઈની તાકાત નથી. અને એટલા માટે એ બધા શિક્ષિત આજે છોટુભાઈ વસાવા સાથે છે. અને બાકી લડત તમે ચાલુ કરો, બાકી જેટલું
પેપરો આપણું છાપે કે નહીં છાપે હવે આપણે એમનો ડર નથી, કારણ કે આપણી પાસે જે સોશિયલ મીડિયા છે એ સોશિયલ મીડિયામાં મોબાઈલોમાં આપણો બિલિસ્તાનના સમાચાર ચાલશે, એટલે કોઈના સમાચાર નહીં. અને ટૂંક સમયમાં આદિવાસીઓ માટે પડકાર ન્યૂઝ છે, બિલિસ્તાન ન્યૂઝ છે, એવા સમાચાર પત્રો પણ આપણે શરૂ કર્યા છે. તમે ઘરે ઘરે સમાચાર પત્રો મંગાવો, કારણ કે આપણું પેપર હોય તો આપણી વાતો છાપે, બાકી જે આપણી વાતો નથી છાપતી એમને તો હવે હોળી કરવાની જરૂર છે. મિત્રો, ટૂંક સમયમાં આપણા માનનીય આદિવાસી મસીહા, આદિવાસી યોદ્ધા, આदिवासी शूरवीर અને आदिवासियों की आन बान शान छोटू भाई वसावा साहब हमारे बीच में उपस्थित रहेंगे. उनके साथ हमारे बिलिस्तान टाइगर सेना एवं विकास मोर्चा के अध्यक्ष महेश भाई छोटू भाई भी यहाँ पर पधार रहे हैं. और हमें ये आंदोलन सिर्फ यहाँ पर बैठ के सीमित नहीं रखना है. हमें हमारा ये आंदोलन आज यहाँ पर बैठा हर एक व्यक्ति ये ठान ले, ये मैसेज लेकर जाइए कि हमें हमारे समाज के पूरे गांव को और सभी को हमें जागरूक करना है. इसलिए आज यहाँ पर जो भी मैसेज दिए जाते हैं वो सभी मैसेज आप फेसबुक पर डालिएगा, व्हाट्सएप पर डालिएगा, ट्विटर पर डालिए, और सभी जो यहाँ पर बैठे सभी महानुभाव है वो सभी प्रदेश में एक मैसेज डालिए, क्योंकि आदिवासी विस्तार को बचाने के लिए अब छोटू भाई वसावा के अलावा हमारा और कोई नेता नहीं. અને છોટુભાઈ વસાવા સાહેબ આવે એટલે બધા ઉભા થઈને એમનો તાળીઓથી હાથ ઊભા કરીને એમને વધાવજો. આવશે ત્યારે વધાવજો, હમણાં શાંતિથી બેસો. પરંતુ ટૂંક સમયમાં આપણા મહેમાન શ્રી પણ આવી રહ્યા છે, અને અહીંયા જે કંઈ બી લોકો આવ્યા છે એ માત્ર પોતે જાગૃત થાય એટલું મનમાં નહીં રાખતા, પરંતુ હવે ગામે ગામ આપણે ફેલાવવાનું છે. જેની પાસે સાયકલ, મોટર કાર જે કંઈ બી છે એવી રીતે જાગૃતિ કરવા માટે આપણે નીકળવાનું છે. તો ફરીથી હું નારા બોલાવીશ, તમે બધા હાથ ઉપર કરીને મારી સાથે સુરમાં સુર પૂરજો.